પાટણમાં ઠાકોર સમાજના બંધારણના ફરી એકવાર લીરે લીરા ઉડી ગયા છે। ઠાકોર સમાજના બંધારણનો અહીં ભંગ થયો છે। દસવાડા ગામે લગ્નમાં બંધારણનો ભંગ થયો છે। લગ્ન પ્રસંગમાં રાસ ગરબા અને વીઆઈપી એન્ટ્રીનું આયોજન કરાયું। ડીજે અને રાસ ગરબા પર પ્રતિબંધ હોવા છતાં આ આયોજન કરવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે। તો ઠાકોર સમાજે કેટલાક સુધારાઓ લાવવા માટે ખોટા રીતિરિવાજો અને દેખાડાને બંધ કરવા માટે એક બંધારણની રચના કરી હતી। આ બંધારણ તમામ લોકો માટે હતું, તમામ ઠાકોર સમાજના લોકો માટે હતું અને તેના ભંગ બદલ દંડની પણ જોગવાઈ હતી। પરંતુ વધુ એકવાર આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ ઠાકોર સમાજનો પ્રસંગ છે, લગ્ન પ્રસંગ છે અને ત્યાં બંધારણનો ભંગ થયો હોવાનું સામે આવ્યું છે। પાટણની આ ઘટના છે, કેવી રીતે વીઆઈપી એન્ટ્રી થઈ રહી છે, ગાડીમાં એન્ટ્રી કરવામાં આવી રહી છે। આ એ જેવા દેખાડા અને ખર્ચ હતા જેના પર સમાજે પ્રતિબંધ મૂક્યો હતો। સમાજે સૌએ સાથે મળીને આ નિર્ણય લીધો હતો। વધુ વિગતો લઈશું। સંવાદદાતા પ્રેમલ આપણી સાથે ફોન લાઈનથી જોડાઈ ગયા છે। પ્રેમલ, આજે પાટણની ઘટના સામે આવી છે, વધુ વિગતો શું છે અને શું ઠાકોર સમાજની કોઈ પ્રતિક્રિયા મળી છે આપને? જે પ્રકારે ઠાકોર સમાજ દ્વારા જે બંધારણ ઘડવામાં આવ્યું છે તે ડીજે તેમજ જે રીતે ગરબા જે ડીજેના ઉપર ન કરવા તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે છે। કે જે રીતે કહી શકાય કે સિદ્ધપુર તાલુકાનું જે દસાવાડા ગામ છે ત્યાં આગળ ઠાકોર સમાજના જે દીકરીના લગ્ન હતા અને તે દરમિયાન જ તેની અંદર ડીજે ઉપર દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે જે સમગ્ર જે દાંડિયા રાસ હતા, ડીજે હતા, તેનો વિડીયો હાલ વાયરલ થવા પામ્યો છે। તે આ બાબતે હવે ઠાકોર સમાજના જે આગેવાનો જે બંધારણ ઘડ્યું છે તે આ મામલે શું દંડકીય કાર્યવાહી કરે છે તે હવે જોવાનું રહે છે। જી પ્રેમલ, આભાર આપનો માહિતી આપવા બદલ।